નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે શનિ ભગવાન છે એ 12 તારીખથી ઉદય થઈ ગયા છે। તો પહેલા શું બનતું હતું અને હવે શું લાભ થશે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું। શનિ ભગવાન છે આપના 10મા સ્થાનમાં ઉદય થયા છે। શનિ ભગવાન જ્યારે કૃપા થાય ત્યારે દરેક વસ્તુ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે। શનિ ન્યાયાધીશ માનવામાં આવે છે અને શનિ ભગવાનને જ્યારે દંડ બને ત્યારે આપણા જીવનમાં ઘણું બધું જે આપણે પ્રાપ્ત કર્યું હોય એ પ્રાપ્ત કરેલું ધન હોય અથવા કોઈ પણ સ્થિતિ હોય એમાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે। આજે વાત કરશું આપણે વિસ્તારપૂર્વક શનિ ભગવાન તમારા જીવનમાં શું પરિવર્તન કરી શકે છે। સૌથી પહેલા શનિ ભગવાન આપના 10મા સ્થાનમાં ઉદય થઈ રહ્યા છે। 12 તારીખ પહેલા આપણા જીવનમાં નોકરી બાબતમાં જે અડચણો આવતી હતી, નવી નોકરી મળવામાં વિઘ્નો આવતા હતા અથવા નોકરી મળી ગઈ હતી ત્યાં આપણા બોસ આપણી સાથે સહકર્મચારીઓ જે મદદ કરવી જોઈએ, આપણું પ્રમોશન થવું જોઈએ, એ અડચણો આવતી હતી। સાથે પિતા સાથે પણ સંબંધોમાં વિઘ્નો આવતા હતા, ઝઘડા થતા, કેરિયરમાં ગ્રોથ વધી શકતો ન હતો। હવે શનિ ભગવાન તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે? સૌથી પહેલા તો આપના જીવનની અંદર શનિ ભગવાન છે આપનું કેરિયર ઉજ્જવળ બનાવશે। આપ જે કર્મ કરી રહ્યા છો એ કર્મનું આપને ફળ મળશે। પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે બોસ સાથે સારા સંબંધ સ્થાપિત થશે। સહકર્મચારી સાથે જે વિવાદ થતા હતા એ દૂર થશે। શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે। સૌથી પહેલી દ્રષ્ટિ પડે છે એ 12મા ભાવમાં પડે છે। 12મો ભાવ છે એ વ્યયનો માનવામાં આવે છે। 12મો ભાવ વિદેશનો માનવામાં આવે છે। હવે 12 તારીખ પહેલા આપણા ખર્ચા ખૂબ વધારે હતા, આવક કરતા જાવકનો દર વધી જતો હતો, પણ હવે એ આવક પણ રહેશે અને ખર્ચા ઘટશે। વિદેશથી આપણા જે કામ અટકી ગયા છે, પછી વિદેશ જવા માટે હોય, વિદેશમાં વિદ્યાભ્યાસ માટે હોય અથવા વિદેશમાં આપ નોકરી કરી રહ્યા છો ત્યાં પણ આપના કામ જે અટકી ગયા હતા એ કાર્યો સંપૂર્ણ રીતે સફળતા મળશે। આયાત નિકાસનો કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ થશે। આ તેલ કંપનીઓમાં આપ નોકરી કરો છો પણ પ્રમોશન થતું ન હતું ત્યાં પણ લાભ થશે। લોખંડની કોઈ પણ વસ્તુ આ બિઝનેસ રૂપે કારખાનું હોય, કંપની હોય પણ એમાં લાભ થતો ન હતો તે પણ લાભ મળશે। એમ કહી શકાય કે શનિ ભગવાનની અનુકૃપા આપના ઉપર વધશે। બીજી દ્રષ્ટિ જોઈએ તો શનિ ભગવાનની જે 7મ દ્રષ્ટિ પડે છે એ 4થા ભાવમાં પડે છે। 4થો ભાવ છે મિલકતનો છે, માતાનો છે, સુખનો છે, વાહન સુખનો છે। એ તમારા જીવનમાં હવે આગળ વધી શકશો। પ્રોપર્ટી આપની વેચાતી ન હતી તેમાં પણ લાભ થશે। પ્રોપર્ટી બાબતમાં આપનો વિવાદ ચાલતો હતો એ દૂર થશે। માતાના તબિયતમાં સ્વાસ્થ્ય બાબતમાં ચિંતા રહેતી હતી એ પણ દૂર થશે। અને આપ આ સમયની અંદર આ 3 માસની અંદર સારી પ્રોપર્ટી ખરીદવાનો સમય કહી શકાય, મોટા વાહન ખરીદવાનો સમય કહી શકાય। સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। પહેલી વખત ચેનલ જોવો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર મજાની માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। મિત્રો 10મ દ્રષ્ટિ પડે છે શનિ ભગવાનની એ 7મ ભાવમાં પડે છે। 7મ ભાવ છે એ વિવાહનો છે, 7મ ભાવ છે પાર્ટનરશિપનો છે, 7મ ભાવ છે એ દૈનિક વેપારનો છે। આપના દૈનિક વેપાર કરતા હોય અને તેમાં કોઈ પણ જાતના વિઘ્નો આવતા હોય, જે અભિવૃદ્ધિ થવી જોઈએ અભિવૃદ્ધિ અટકી જતી હતી તે અભિવૃદ્ધિ હવે થશે। પાર્ટનરશિપમાં આપના વિવાદ થતા હતા એ હવે દૂર થશે। પતિ પત્ની વચ્ચે જે વિવાદ થતા હતા તે પણ હવે દૂર થશે। મધુર અને પ્રેમ એકબીજાને શક્તિ વધશે। એમ કહી શકાય જે વ્યક્તિના વિવાહમાં પણ અડચણ આવતી હતી
તેના પણ વિવાહના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આળસ પ્રવૃત્તિ દૂર થશે, ઉત્સાહ સાથે આપ કામ કરશો. આ સમય તમારા માટે ખૂબ સારો છે. પણ મિત્રો, શું બધાને શનિ ભગવાન લાભ આપશે? તો કે ના, તે સમજવું ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે અધૂરો વિડીયો સાંભળ્યો હોય, પછી આપણા જીવનમાં એ લાભ ન થાય, એટલે જ્યોતિષે મેં આ વિડીયો સાંભળ્યો હતો અથવા આ જ્યોતિષને મળ્યો હતો પણ લાભ થયો નથી. પણ મિત્રો, જે હું કહું છું એ રાશિ પ્રમાણે કહું છું. જન્મના ગ્રહો જોવા ખૂબ જરૂરી છે. જો તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન 6થા ભાવમાં હોય, શનિ ભગવાન 8મા ભાવમાં હોય, શનિ ભગવાન 12મા ભાવમાં હોય તો આ ફળ ન મળે. પણ શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હોય, જેમ કે મિથુન રાશિ પ્રમાણે જોઈ રહ્યા છે, તો આપના અષ્ટમ ભાવના માલિક સાથે નવમ ભાવના માલિક જે શનિ ભગવાન છે, નવમા ભાવના મકર રાશિમાં હોય અથવા કુંભ રાશિમાં હોય તો શનિ ભગવાન સુંદર મજાનું ફળ આપે છે. પણ 6થા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય અથવા 12મા ભાવમાં હોય અને શનિ ભગવાનની મહાદશા ચાલુ હોય, અંતરદશા ચાલુ હોય તો પરિણામ અશુભ પણ આવી શકે છે. હવે આપની જન્મકુંડળી જો આપને પરિણામ ન મળતું હોય તો આપની જન્મકુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી અને શનિ ભગવાનના ઉપાય અવશ્ય કરવા જોઈએ. આપને સરળ ઉપાય બતાવું છું. શાસ્ત્રોક્ત ઉપાય આપને કરવા જોઈએ અથવા કરાવવા જોઈએ. હવે સરળ ઉપાય કયા છે? તો પ્રતિ દિવસ શનિ ચાલીસાનો પાઠ કરો, અથવા આપ શનિ ભગવાનના મંદિરે જાઓ, ત્યાં ગરીબોને અન્નનું દાન કરો, તેલનું દાન કરો, પક્ષીઓને અવશ્ય દાણા નાખો અને ખાસ કરીને કોઈ વડીલોનું અપમાન ન કરો. જો આ રીતે કરવામાં આવે તો શનિ ભગવાન પણ તમારા જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો, પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.